નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો જોઈ લઈએ આજના દેશ અને દુનિયાના તાજા અને મહત્વના મોટા સમાચાર સામે આવ્યા છે। તો મિત્રો, આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો અને ચેનલ પર નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ પણ કરી લેજો। હવામાન વિભાગની આગાહીએ ડરાવ્યા, શિયાળો 3 મહિના લાંબો ચાલશે, આ ટીજવતી ઠંડી પડશે। રાજસ્થાનમાં 10 કિમી સુધી તબાહી મચાવે તેટલો વિસ્ફોટ ઝડપાતા ખળભળાટ, મોટા ષડયંત્રની આશક। બોમ્બની ધમકી મળતા કુવૈત જતું વિમાન અડધેથી પાછું ફર્યું, મુંબઈમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવી। સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, વક્ફ નોટની અંતિમ તારીખ લંબાવવાનો ઇનકાર, ઓવૈસની અરજી પણ ફગાવી। સિગરેટ, તમાકુ અને પાન મસાલામાં 40% જીએસટી અથાવાત, લોકસભામાં બિલ પસાર। શ્રીલંકાનું નામ લઈ ભારતને બદનામ કરતા પાકિસ્તાનની એજન્ટને પોલ ખોલી, ભારતે લીધો મોટો નિર્ણય। ઓપરેશન સિંદૂર બાદ પણ પીઓકેમાં આતંકીઓને અગ્નિશસ્ત્ર લોન્ચ પીડ સક્રિય થયા, ઠંડી વધે તે પહેલા 120 થી વધુ આતંકીઓને ઘૂસણખોરની ફિરાકમાં। પાકિસ્તાને હદ કરી, શ્રીલંકાના પૂર પીડિતોને એક્સપાયર થયેલી રાહત સામગ્રી મોકલી। ક્રોમિસી એલપીજી સિલિન્ડરના ભાવમાં 10 રૂપિયા ઘટાડો, વિમાન ઇંધણ એટીએફના ભાવમાં 5.4% વધારો। નવેમ્બરમાં દિલ્હી સહિત દેશના મુખ્ય એરપોર્ટ જીએસ શિપિંગનો ભોગ બનેલા સરકારે સંસદમાં લેખિતમાં સ્વીકાર્યું છે કે વિમાન સિગ્નલ સાથે ચેડા થાય છે। પ્રદૂષણ માટે માત્ર પરાળી સળગાવતા ખેડૂતો જવાબદાર નથી, સુપ્રીમ કોર્ટ પરાળી પર દોષનો ટોપલો ઠોલતી કેન્દ્રને સુપ્રીમની ફટકાર। અમદાવાદમાં મિલકત પડાવનાર મહિલાને સાસુ અને નણંદોએ રચ્યું ષડયંત્ર, ખોટું ભીડીનામું તૈયાર કરી 35 લાખનું મકાન વેચી દીધું। મતદાર યાદી ડિજિટાઇઝેશનમાં ગુજરાતમાં ડાગ નંબર 1, ટોપ 10માં અમદાવાદ, સુરત, રાજકોટનું નામ નહીં। અમદાવાદના નવા વાડજમાં પાન પાર્લર પર સોડાની ખાલી બોટલો વડે હુમલો, હત્યાના આરોપી સહિતની 4ની ધરપકડ કરવામાં આવી। મિત્રો સાથે જોર્જિયાના વર્ક પરમિટ વિઝામાં બહાને 24.35 લાખની ઠગાઈ કરનાર વડોદરાના મહિલા ઠગ એજન્ટ સહિત 5 સામે ફરિયાદ। અમરેલી તબકપુર ગામમાં બાળકીને ફાડી ખાનાર માનવ ભક્ષ દીપડો પાંજરે પુરાયો, લોકોએ રાહતનો શ્વાસ લીધો। એલઆરડીએ ભરતીનો પ્રોવિઝન મેરિટ લિસ્ટ જાહેર, 11,925 ઉમેદવારોની પસંદગી, 3 ડિસેમ્બર સુધી વેરિફિકેશન પ્રક્રિયા। વડોદરામાં જીબી સ્કૂલમાં એક વિદ્યાર્થીએ ફેંકેલી આંખમાં વાગતા ગંભીર ઇજા, પેન બીજા વિદ્યાર્થીને। અમદાવાદમાં માનસિક ત્રાસથી કંટાળીને યુવકે ગળે ફાંસો ગાધો, સુસાઇડ નોટમાં 6 શખ્સના નામ લખ્યા। જામજોધપુરના પરપ્રાંતીય શ્રમિકો યુવાની હત્યા, નિર્ભજાવનાર પત્ની અને શાળા ઝડપાઈ ગયા, 2 દિવસમાં રિમાન્ડમાં। અમદાવાદમાં સેલ્સમેન નજર ચૂકવી મહિલાએ કરી વીંટીની ચોરી, સીસીટીવી કેમેરામાં કેદ થઈ ઘટના। ઉદ્યોગપતિની 800 કરોડનું બોક્સ, જામનગરના બિલ્ડિંગ કૌભાંડમાં ધરપકડ, ઉદ્યોગ જગતમાં ફફડાટ। ઇન્વેસ્ટમેન્ટ એજન્ટની મહિલાને પાર્ટનર વર્ક ફ્રોમ હોમની લોભનીય સ્કીમને ફસાયા, 31 લાખ ગુમાવ્યા। ગુજરાતમાં એસઆઈઆરની 90% કામગીરી પૂર્ણ, 40 લાખ મતદારોના નામ કપાશે, 2.68 લાખ રિપીટ। આખી સરકારની મહેરબાની, દારૂના અડ્ડા બુટલેગરોએ વિરુદ્ધ 48,000 ફરિયાદ છતાં કોઈ કાર્યવાહી નહીં। છોટાઉદેપુરના ન્યૂ ગુજરાતી પેટર્નની પુલ ખુલે, સરકારે ખેતીમાંથી સડેલી મકાઈ નીકળતા ખેડૂતોને ઉબાળો, વાવેતર નિષ્ફળ જતા ખેડૂતો રાતા પાણીએ રોયા। મારો કેસ દબાવતા નહીં, અમદાવાદમાં જીવન ટૂંકાવનાર યુવકને સુસાઇડ નોટમાં ભાજપના મોટા નેતાનું નામ। નહીં સુધરે પાકિસ્તાન, શ્રીલંકાને મદદ અંગે ગંભીર આક્ષેપ કરતા ભારતે આપ્યો જડબાતોડ જવાબ। સર્ટિફિકેટ વિના મુસાફરોને લઈને ઉડી રહ્યું હતું એર ઇન્ડિયાનું વિમાન, ડીજીસીએ આપ્યો તપાસનો આદેશ।
શાસન ઠપ થતા કલાક દીઠ 2.25 લાખ કરોડનું નુકસાન. ચોમાસુ સત્રમાં 190 કરોડનું ડૂબાડ્યા. હવે શિયાળુ સત્રમાં પણ એ જ દશા. હોબાળાના કારણે પૈસા વેફડ્યાનો પણ દાવો. તેલંગાના મુખ્યમંત્રીએ હિન્દુ દેવ દેવતાઓ અંગે સીએમ રેવંત રેડ્ડીની ટિપ્પણીથી ભારે વિવાદ. ભાજપે કરી માફીની માંગ. 70% આઈટી કંપનીઓમાં ભરતીઓ માટે એનો ઉપયોગ, ઓળખાણનો ઉપયોગ ભૂતકાળ બનશે. અન્યાય નહીં ચાલે. 50% વસ્તી છતાં ઠાકોર સમાજની બાદબાકી. અલ્પેશ ઠાકોરે ફૂંક્યો રણસીગુ ડેરીની ચૂંટણીમાં ગરમાવો. ઠાકોર સમાજને પ્રતિનિધિત્વ ન મળતા રોષ. મંડળીઓમાં પ્રમુખોને ખરીદવાના ગંભીર આક્ષેપોથી સરકારી ક્ષેત્રમાં ખળભળાટ. અજલીના ઘી અને દૂધની ગુણવત્તા પર વિવાદ. કંપનીએ કહ્યું લેબ રિપોર્ટ ખામીયુક્ત. ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટમાં અપીલ કરાશે. પતંજલિ. અમદાવાદના વિરાટનગરમાં કોમ્પ્લેક્સમાં ભીષણ આગ. 5 થી વધુ દુકાનો લપેટામાં. આયાત નિકાસ પર ચર્ચા કરીશું. ભારત યાત્રા પહેલા પુતિનનું મોટું નિવેદન. યુરોપ પર સાધ્યું નિશાન. અમદાવાદમાં રિવેટ ફંડ પર 7 ડિસેમ્બર યોજાશે પ્રમુખવણી. અમૃત મહોત્સવ યોડીએ પર રજૂ કરાશે 75 સૂત્ર. ગામડાઓ કરતા શહેરોમાં બીએલઓની ઊંઘ વધુ આરામ. સરકાર પણ ઓછું મળતું હોવાનો દાવા. સુરેન્દ્રનગર જિલ્લામાં પાક નુકસાન વળતર માટે 4000 ખેડૂતોને ફોર્મ ભર્યા. ગ્રામ પંચાયતનું ફોર્મ ભરવાની કામગીરીનું ધમધમાટ. પ્રથમ તબક્કામાં 128 કરોડ બિલો બનાવ્યા. 71 કરોડ ખેડૂતોને ચૂકવી દેવાયા. વેપાર અને આયાત નિકાસ પર ચર્ચા કરીશું. ભારત યાત્રા પહેલા પુતિનનું મોટું નિવેદન. યુરોપ પર સાધ્યું નિશાન. સંસદમાં સચ્ચાર સાત અને એસઆઈઆર મુદ્દે કમસણ. હોબાળાને કારણે આવતીકાલ સુધી લોકસભા સ્થગિત. રાજસ્થાનમાંથી આઈએસઆઈનો એજન્ટ પકડાયો. ઓપરેશન સિંદૂર વખતે ગુજરાત સહિતના 3 રાજ્યોની માહિતી લીક કર્યાનો આરોપ. કેરિયર બેટલ ગ્રુપ અરબ સાગરમાં તૈનાત. ઓપરેશન સિંદૂર ચાલે છે. નેવી ચીફનું મોટું નિવેદન. ટેરિફ ઘટીને 20% થઈ જશે. ભારત અમેરિકા વચ્ચે ડીલ થવાની શક્યતા. વિદેશથી ગુડ ન્યૂઝ. ગુજરાતની મતદાર યાદીમાંથી લાખો નામ કપાશે તો 21 લાખ લોકોના ઘર છોડી જતા રહ્યા તો 15 લાખના મોત. ભારતમાં 5 વર્ષમાં 2 લાખથી વધુ ખાનગી કંપનીઓ પર લાગ્યા તાળા. સરકારે કહ્યું ચિંતાની વાત નથી. રાજ્યમાં સાયબર ગુનાખોરીનો રાફડો ફાટ્યો. 5 વર્ષમાં 30%નો વધારો. માત્ર 9 મહિનામાં લોકોને 1011 કરોડ ગુમાવ્યા. અમદાવાદમાં ઇતિહાસમાં રચ્યો. સોનાના ભાવે તોડ્યો તમામ રેકોર્ડ. ચાંદીના પણ આગજરતી તેજી. 1 કિલોનો ભાવ 1.83 લાખને આંબી ગયા. માત્ર 10 દિવસમાં સોનાના ભાવ 9000 અને ચાંદીના 26000 નો તૂતિંગ વધારો.